ક્યારેય વિચાર્યું છે કે બે અલગ અલગ વસ્તુઓ મળીને કંઈક તદ્દન નવું કેવી રીતે બનાવે છે? આપણી આસપાસ રોજ આવું બનતું હોય છે, પણ કદાચ આપણું ધ્યાન નથી જતું. ચાલો આજે આવી જ એક કહી શકાય કે એક જાદુઈ રાસાયણિક પ્રક્રિયાને સમજીએ. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, કોઈપણ વસ્તુને બહારથી ગરમ કર્યા વગર એ ગરમ કેવી રીતે થઈ શકે? માની લો કે એક વાસણ છે અને એમાં કંઈક ઉમેરતા જે આપોઆપ ગરમ થઈ જાય. કોઈ આગ નહીં, કોઈ સ્ટવ નહીં. શું આવું બની શકે? હા, બિલકુલ બની શકે છે. અને આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. અહીં જુઓ, આ એક બહુ જ સિમ્પલ પ્રયોગ છે. એક બીકરમાં આપણે કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ લીધો છે. હવે એમાં ધીમે ધીમે પાણી ઉમેરીએ છીએ. અને મજાની વાત એ છે કે જેવું પાણી ઉમેરાય છે, બીકરને અડકીએ તો એ ગરમ લાગે છે. પણ કેવી રીતે? આપણે તો એને કોઈ ગરમી આપી જ નથી. તો પછી આ ગરમી, આ ઊર્જા આવી ક્યાંથી? ચલો આ રહસ્યને ઉકેલીએ. આપણા એ જ સવાલનો જવાબ આ પ્રયોગમાં જ છુપાયેલો છે. આ જે ગરમી પેદા થઈને એની પાછળ એક બહુ જ પાયાની પણ એટલી જ જોરદાર રાસાયણિક પ્રક્રિયા કામ કરી રહી છે. તો ચાલો એને જ સમજીએ. આ પ્રક્રિયાને કહેવાય છે સંયોગીકરણ પ્રક્રિયા. અને નામ જ બધું કહી દે છે, નહીં? સંયોગ થવો એટલે કે જોડાવું. એનો નિયમ તો એકદમ સીધો સાદો છે. જ્યારે બે કે એનાથી વધારે વસ્તુઓ, પ્રક્રિયકો ભેગા થાય અને એમાંથી ફક્ત એક જ સિંગલ નિપજ બને તો સમજી જવાનું કે આ સંયોગીકરણ પ્રક્રિયા છે. એટલે કે બે કે વધુ વસ્તુ અંદર ગઈ અને બહાર માત્ર એક જ વસ્તુ આવી. કેટલું સિમ્પલ છે. અને આ રહ્યું આપણા પહેલા સવાલનું સોલ્યુશન. આ રાસાયણિક સમીકરણ જુઓ, બધું જ ક્લિયર થઈ જશે. જ્યારે કડી ચૂનો એટલે કે CaO અને પાણી એટલે કે H2O જોડાય છે, ત્યારે એમાંથી ખાલી ફોડેલો ચૂનો જ નથી બનતો. એની સાથે સાથે પુષ્કળ ઉષ્મા એટલે કે ગરમી પણ છૂટી પડે છે. અને આ એ જ ગરમી છે જે આપણને બીકરમાં અનુભવાઈ હતી. આ ગરમી કંઈ બહારથી નથી આવી, પણ આ પ્રક્રિયાએ પોતે જ બનાવી છે. પણ એક મિનિટ, શું આવી પ્રક્રિયાઓ ખાલી લેબોરેટરીમાં જ થતી હશે? ના, જરાય નહીં. ચાલો જોઈએ કે આ જ વિજ્ઞાન આપણા રોજિંદા જીવનમાં, આપણા ઘરોમાં ક્યાં કામ લાગે છે. અને જાણીને ખરેખર નવાઈ લાગશે. જૂના ઘરોમાં દિવાલોને ચૂનાથી ધોળવામાં આવતી યાદ છે? હજી પણ ઘણા ગામડાઓમાં થાય છે. એની પાછળ પણ આ જ વિજ્ઞાન છે. આપણે જે ફોડેલો ચૂનો બનાવ્યો હતો ને, બસ એ જ દ્રાવણ દિવાલો પર લગાડવામાં આવે છે. હવે શું થાય? એ દિવાલ પર લાગેલો ચૂનો હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એની સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે. અને 2-3 દિવસ પછી જુઓ તો દિવાલ પર એક મસ્ત મજાની ચમક આવી જાય છે. તો સવાલ એ છે કે આ ચમક આવે છે ક્યાંથી? જવાબ આ સમીકરણમાં છે. ફોડેલો ચૂનો એટલે CaOH2 હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3. અને હવે આવે છે સૌથી રસપ્રદ વાત. આ કેલ્શિયમ કાર્બોનેટ બીજું કંઈ નથી પણ જે આરસ પહાણ એટલે કે માર્બલ હોય છે ને, એનું જ રાસાયણિક સૂત્ર છે. એનો અર્થ એ થયો કે દિવાલ પર આરસ પહાણ જેવું જ એક પાતળું, મજબૂત પડ બની જાય છે. અને એટલે જ એના પર આટલી સરસ ચમક આવે છે. તો ચૂનાનું ઉદાહરણ તો ખરેખર ખૂબ જ રસપ્રદ હતું, નહીં? પણ સંયોગીકરણ પ્રક્રિયાઓ તો આપણી આસપાસ બધે જ થતી રહે છે. ચાલો એવા જ બે બીજા બહુ જ કોમન ઉદાહરણો જોઈએ. કોલસાનું સળગવું આપણે બધાએ જોયું છે, બરાબર? પણ ક્યારેય વિચાર્યું કે કઈ રાસાયણિક પ્રક્રિયા છે? જી હા, એ પણ એક સંયોગીકરણ પ્રક્રિયા જ છે. બહુ સિમ્પલ છે. કોલસો, જે મૂળભૂત રીતે કાર્બન C છે, એ જ્યારે હવામાંના ઓક્સિજન O2 સાથે જોડાય છે, ત્યારે એમાંથી એક જ નિપજ બને છે, કાર્બન ડાયોક્સાઇડ CO2. જુઓ, બે પદાર્થો જોડાયા અને એક જ બન્યો. આપણો સંયોગીકરણનો નિયમ અહીં પણ લાગુ પડ્યો. અને હવે એક એવું ઉદાહરણ જેના વગર તો જીવનની કલ્પના જ ન થઈ શકે. પાણી. આપણું આ જીવનદાતા પાણી પણ સંયોગીકરણ પ્રક્રિયાથી જ બને છે. વિચારો, બે વાયુઓ હાઇડ્રોજન H2 અને ઓક્સિજન O2 એકબીજા સાથે સંયોજાય છે અને એમાંથી બને છે એક પ્રવાહી એટલે કે પાણી H2O. આ ખરેખર કુદરતની સૌથી અદ્ભુત સંયોગીકરણ પ્રક્રિયાઓમાંથી એક છે. તો અત્યાર સુધી આપણે ચૂનો, કોલસો અને પાણી આ બધા ઉદાહરણો જોયા. તો આ બધા પરથી આપણે શું શીખ્યા? ચાલો એકદમ ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. આજની આખી ચર્ચામાંથી જો એક વાત યાદ રાખવાની હોય તો એ આ છે. એકદમ સરળ નિયમ.
જ્યારે પણ 2 કે એનાથી વધારે પદાર્થો જોડાઈને ફક્ત અને ફક્ત એક જ નીપજ બનાવે ત્યારે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. બસ આટલું જ. પછી ભલે એ દિવાલને ચમક આપતો ચૂનો હોય, આગ આપતો કોલસો હોય કે પછી જીવન આપતું પાણી હોય, બધાની પાછળનો નિયમ એક જ છે. તો હવે સંયોગીકરણનો આ સીધો સાદો નિયમ તો સમજાઈ ગયો. હવે એક સવાલ સાથે આપણે અહીં અટકીએ. જરા તમારી આસપાસ નજર દોડાવો. શું બીજી કોઈ સંયોગીકરણ પ્રક્રિયાઓ થતી દેખાય છે? જેમ કે જ્યારે લોખંડ પર કાટ લાગે છે ત્યારે શું થતું હશે? કે પછી રસોડામાં કંઈક બનતું હોય ત્યારે? આના વિશે જરૂર વિચારજો, કારણ કે વિજ્ઞાન પુસ્તકોમાં તો છે જ, પણ સાચું વિજ્ઞાન તો આપણી આસપાસની દુનિયામાં જ જીવંત છે.